આપણે જ્યારે શ્રદ્ધાંજલિ આપતા હોઈએ ત્યારે મુનવ્વર રાણા અને મનોજ મુંતશીર જો યાદ ના આવે તો જ ન હોય. मुनव्वर राणा खूब सरस कीधु छे कि कोईना किसी के हिस्से में मकान आया, किसी के हिस्से में दुकान आई, मैं सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. मनोज मुंतशीरे पण एटलुं ज सरस कह्युं छे, लोग तारीफें करते हैं मेरी, लोग तारीफें करते हैं मेरी, कहते हैं सलीका है, तहजीब है, अदब है मुझ में, जो कुछ होना चाहिए वो सब है मुझ में. शुक्रिया माँ, तेरी जादूगरी ने कमाल दिखा दिया. कुदरत मिट्टी को चमकना नहीं सिखा पाई, तूने सिखा दिया. माँ तू किसी मंदिर किसी पूजा से कम नहीं, माँ तू ही मेरी मंदिर, तू ही मेरी पूजा. श्वेताबेन.
સમર્પણ અને પ્રેમની પવિત્રતાથી છલકાતું આ ગીત શ્વેતા ગૌરના સુરમય અવાજમાં આપણે સાંભળ્યું. જીવનની ક્ષણભંગુરતા અને સ્મૃતિઓની વાત રજૂ કરતું ભાવવાહી ભજન હવે રાજેશભાઈ લવિંગિયાના કંઠે માનીશું. ગીતના શબ્દો છે, એક પંખી આવીને ઉડી ગયું. ભરતભાઈએ બહુ સરસ વાત કરી હતી કે માતા પિતા એમની હાજરીમાં પણ આપણા માટે ઘણું બધું ગોઠવતા જાય છે. એમના રેપ્યુટેશનનો પણ આપણને લાભ મળતો હોય છે અને ગયા પછી પણ ઉપરથી આપણી પર આશીર્વાદ હોય જ છે. માતા પિતા આપણી સાથે ન હોવા છતાં એક સુંદર રાહનું સર્જન આપણા માટે કરતા જાય છે. એક એવી સુંદર મજાની વાત સમજાવીને જાય છે જે આપણા જીવન પથ પર હર પળ આગળ વધવા પ્રોત્સાહિત કરતી રહે છે. એક પંખી આવીને ઉડી ગયું. जगत मीरा होती रही
ખૂબ સરસ રચના રાજેશભાઈ. એક એક ગીતને તમે એ રીતે સિલેક્ટ કર્યું છે પ્રસંગને અનુરૂપ અને ખૂબ સરસ ન્યાય આપ્યો છે. ઓ જાને વાલે હો સકે તો લौट के आना. વિરહની તીવ્રતા અને આતુરતા દર્શાવતી મુકેશજીની આ અમર રચના છે. રાકેશભાઈ શાસ્ત્રી આપણી વચ્ચે રજૂ કરશે. ઓ જાને વાલે હો સકે તો लौट के आना. ભલે ભલે. भूल न जाना
ખૂબ સરસ રાકેશભાઈ. મુકેશજીનો કંઠ તમારા દ્વારા સાંભળવાનો એક લાવો અને મોકો મળ્યો. જનરલી કદાચ બહુ ઓછું તમે મુકેશજીને ગાતા હો છો. जिन्हें हम भूलना चाहे वही अक्सर याद आते हैं. ભૂલવાનો પ્રયત્ન કરીએ અને યાદ તાજી થાય એનું નામ જ પ્રેમ. એમજી શેખ સાહેબને નિમંત્રિત કરીશ. ગીતના શબ્દો છે, जिन्हें हम भूलना चाहे वही अक्सर याद आते हैं. મુકેશજીનો કંઠ. એક મિનિટ. રાજેશભાઈ આજે રાજેશભાઈએ આજે આપણા એમના માતૃશ્રી અને પિતાશ્રી માટે જે પ્રોગ્રામ રાખ્યો સ્મરણાંજલિ માટે, એના માટે હું કહીશ કે આપ સૌ મારી સાથે આ ગાયત્રી મંત્ર ગાઓ. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. એક જ મિનિટ. ખૂબ ખૂબ અભિનંદન શેખ સાહેબ. શેખ સાહેબ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને એકવાર એમને એક સલામ મારી દેવામાં આવે. સર્વ ધર્મ ભાવનાના રૂપે આજે જે એમણે એમના કંઠે 3 વાર ગાયત્રી મંત્ર સંભળાવ્યો, એ કદાચ હું મારા જીવનમાં કોઈ વિધર્મી કે પરધર્મી જે એમના મુખે ગાયત્રી મંત્ર કે બીજા ઈશ્વરનું નામ ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યો છું. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. અને કદાચ મારા જેવા ઘણા બધા હશે. जिन्हें हम भूलना चाहे वो अक्सर याद आते हैं. जिन्हें हम भूलना चाहे वो अक्सर याद आते हैं. बुरा हो इस मोहब्बत का, बुरा हो इस मोहब्बत का, वो क्यों कर आज आते हैं. जिन्हें हम भूलना चाहें वो अक्सर याद आते हैं. भुलाए किस तरह उनको कभी भी गुनाहों से, भुलाए किस तरह उनको कभी भी गुनाहों से, कभी भी गुनाहों से. छलक जाते हैं जब आंसू, छलक जाते हैं जब आंसू, वो सागर याद आते हैं. जिन्हें हम भूलना चाहें वो अक्सर याद आते हैं.
वाला, जिन्हें किस्मत में जलना है, जिन्हें किस्मत में जलना है, वो जल कर याद आते हैं, जिन्हें हम भूलना चाहे वो अक्सर याद आते हैं। बुरा हो इस मोहब्बत का, बुरा हो इस मोहब्बत का, वो क्यों कर याद आते हैं, जिन्हें हम भूलना चाहे वो अक्सर याद आते हैं, जिन्हें हम भूलना चाहे। थैंक यू। એક સરસ રાજેશભાઈ બોલી લે પછી હું શેખ સાહેબ માટે બેસે. શેખભાઈનો ખરેખર હું દિલથી ખૂબ આભાર માનું છું. એક તો સરસ મંત્રનો ઉચ્ચાર, અને બીજું આ ટ્રેક મારી લાઇકિંગનો મેં એમને મોકલેલો, એમણે એક્સેપ્ટ કર્યો અને એમણે સરસ રીતે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો. ખૂબ ખૂબ આભાર. राजेश भाई, यू आर वेरी लकी मैन કે આપે આપના ફાધરને 91 યર્સ સુધી જોયા. હું 5 વર્ષનો હતો ને મારા ફાધર એક્સપાયર થઈ ગયેલા. એટલે યુ આર વેરી લકી મેન. શેખ સાહેબ, વ્યક્તિ આપણી બાજુમાં હોય કે ન હોય, આપણી વચ્ચે હોય કે ન હોય, પણ જ્યાં પણ હોય આપણી સાથે જ હોય છે. અમી છાંટણા જેને કહેવાય એવા એમના આશીર્વાદ હંમેશા આપણી સાથે હોય છે. અને તમારી એ પ્રગતિ બતાવે છે કે તમે પણ અત્યારે ખૂબ સરસ રીતે સેટ થયા છો. 100% તમારા પેરેન્ટ્સ, તમારા ફાધર તમારી સાથે જ છે અને સાથે જ રહેશે. થેન્ક યુ. હવે હું એક જજ તરીકેની વાત કરી લઉં કે કોર્ટમાં જ્યારે કોઈ સિવિલ મેટર હોય અને જો કોઈ વૈષ્ણવ કે જૈન વકીલ આવે, વૈષ્ણવ કે જૈન વકીલ જો એપિયર થાય સિવિલ મેટરમાં, તો અમે જજ તરીકે થોડા કોન્શિયસ થઈ જઈએ કે ભાઈ આને ખૂબ સારું નોલેજ હશે. એ જ રીતે જ્યારે ક્રિમિનલ મેટર હોય અને એમાં કોઈ મુસ્લિમ એડવોકેટ આવે, ત્યારે અમે એટલા કોન્શિયસ થઈ જઈએ કે ભાઈ આમનું નોલેજ ખૂબ જ સારું હશે. શેખ સાહેબનું પણ ખૂબ જ સારું નોલેજ છે. ક્રિમિનલ પ્લસ મેટ્રિમોનિયલ મેટર્સમાં એમની ખૂબ સારી અથોરિટી છે. શેખ સાહેબ, થેન્ક યુ વેરી મચ. છેલ્લી થોડી ક્ષણોમાં આપણે ભાવુક વાતાવરણમાં પ્રવેશ્યા છે. મિત્રો, જ્યારે ભાવુકતાને એક પ્રેમમય વાતાવરણમાં કે એક ભક્તિમય વાતાવરણમાં કન્વર્ટ કરવી હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આજે ખૂબ પરમ પવિત્ર દિવસ છે અને હરિયાળી અમાસ, અને આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતભરમાં, જગતભરમાં જે કંઈ હિન્દુ ઉપસ્થિત છે એ લોકો ભક્તિમય વાતાવરણમાં પ્રવેશ કરશે. અને એક વીક પહેલા ચાતુર્માસનો પ્રારંભ થયો હતો કે જે વિષ્ણુ ભગવાન યોગ નિંદ્રામાં સમુદ્રની અંદર શયન કરવા જાય છે, જે કથા ભાગવતની આપણે બધા જાણીએ છીએ. તો એક ભાવુક વાતાવરણમાંથી ભક્તિમય વાતાવરણમાં પ્રવેશ કરવા માટે એક જોરદાર અને અવાજની આપણને જરૂર હોય. અને આપણે સૌથી વધારે બધા જાણીએ છીએ કે સ્પંદનમાં ધુરંધર તરીકે ઓળખાતો એકમાત્ર ને એક જ અવાજ છે, અને એ હર્ષાબેન મોદી. તો કે હું એમને હવે ભક્તિમય વાતાવરણમાં પ્રવેશ કરાવે એના માટે નિમંત્રિત કરીશ. ગીતનો થોડો ક્રમ મેં મારી પરવાન એટલે શું કહેવાય કે મારી સત્તાના રૂએ બદલ્યો છે વાતાવરણ જોઈને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
कौन कहते हैं भगवान आते नहीं? મિત્રો ગઈકાલે હું એક પોડકાસ્ટ ગુજરાતીમાં બોલું વાંધો નથી ને? ગઈકાલે એક પોડકાસ્ટ જોતો હતો તો બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિનો પોડકાસ્ટ હતું કે ભગવાન કેમ ન આવે, ભગવાન આવે જ, અને એના માટે એણે જે રજૂઆત કરેલી હતી
કે તમે ભગવાનને ક્યારે બોલાવતા જ નથી. આપણે બધા જ્યારે પૂજા કરવા બેસીએ છીએ ત્યારે સ્ટાર્ટિંગ જ કરી દઈએ છીએ પૂજાનું, ભગવાનને નિમંત્રિત નથી કરતા. પોડકાસ્ટમાં એવું સમજાવવામાં આવેલું હતું કે તમે પૂજા કરવા બેસો ત્યારે એક આસન પાથરો, ભગવાનને નિમંત્રિત કરો કે પધારો, અને ગીત ગોવિંદ જેની બી રચના હોય, વૈષ્ણવ સંપ્રદાય વાળા જાણતા હશે, એ ગીત ગોવિંદ તમે ગાઓ 2 વાર 3 વાર, અને તમે આસન પર ભગવાનને ફીલ કરશો કે ભગવાન ઉપસ્થિત થયા છે. આ એક પોડકાસ્ટ મેં ગઈકાલે જોયેલું. એટલે કેટલાક રામાયણની કથા, કદાચ મોરારી બાપુ કે કોઈ રામાયણના કથાકારો સૌથી પહેલા જયારે કથા કરતા હોય ત્યારે આઈએ હનુમાનજી મહારાજ કરીને સ્ટાર્ટ કરતા હોય છે. તો કોણ કહેતે હૈ ભગવાન આતે નહીં. હર્ષાજી, ખૂબ ખૂબ અભિનંદન આ ગીતની પ્રસ્તુતિ માટે. વાતાવરણને તમે એકદમ પ્રફુલ્લિત, આનંદિત બનાવી દીધું, અને એ વાતાવરણમાં